અમદાવાદ જિલ્લાના સાણંદના અણિયાળી ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી। 50થી વધુ લોકોને ફેરિયાવાડા પાસેથી ખમણ ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ સામે આવી। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણિયાળી ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। સાણંદના અણિયાળી ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા 50થી વધુ લોકોની અસર થઈ હતી। ફેરિયાવાડા પાસેથી ખમણ ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ સામે આવી છે। સાણંદ સરકારી હોસ્પિટલ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલોમાં દર્દીને ખસેડવામાં આવ્યા હતા। સાણંદ સરકારી હોસ્પિટલમાં 23 લોકોને એડમિટ કરવામાં આવ્યા છે અને 12થી વધુ લોકો અને બાળકો સારવાર હેઠળ છે। સૌને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે। અલગ અલગ સરકારી હોસ્પિટલમાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે 3 બાળકોના નિષ્ણાંત તબીબોને બોલાવવામાં આવ્યા છે। હોસ્પિટલના તમામ સ્ટાફ ખડે પગે રાખવા સૂચના આપવામાં આવી છે। તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને સૌની હાલત હાલ સ્થિર છે।